એમ શાક ભાખરી હા બાયુ ને વધારે ભીડ પડ્યા. હરીભાઈ ખાધું કે કેમ લાગ્યા પકોડા કેમ લાગ્યા? હા યાર આ બિપિન શેઠ હવે તો મોત કાલે નથી ભાઈ. હા યાર ભગવાનની પાસે દયા હોય ને તો આ પરિવાર ભેગો થાય, બાકી ભેગો થાય નહીં. બસ મજા આવી રહી થઈ લે કેમ છે? લાગશે વાર પણ આવશે મજા. હા બસ મોત કરો મોત. હા યાર હારો બાળ મંદિર બધું ખાવા બેસી ગયું છે. અલ્પાબેન પીર ગયા છે, હસમુખ હલો બાળ મંદિર ખાવા બેસી ગયું છે. વિશુબેન વંશિકા ધીરાજે ખાજો, ધરાય ધરાઈને ખાજો. હેતુબેન હા સાય આપે રાખજો. આ બાધી દે હા યાર એ કુંડભાઈ અંજુબેન શું દીધે બોલ ગુડ મોર્નિંગ. અરણ હા મોર્નિંગમાં ખમણની તૈયારી. આખું લેવાય આખું આવી ગયું આખા બેઠા હોય એવું લીધી આખો આમ થી લે થોડેક આગળ વહી જાય. હેલો ગુડ મોર્નિંગ. ચાલુ છે હાલો તારું વિશું કરમ સબ સભ્ય
ચાલુ રહેવા દઈએ આગા પાછું બહાર નીકળી જાઉં અહીં લઈ જા. હા લઉં છું. બસ કે હા એ પેલું ઢોલા પર એવા નાના હતા. હાલો તમારો લે જાઓ કે હું ગાવ ભલે બસ હાલો એ આમ કરો હા ચાલુ છે આમ કરો બસ આવી જાવ હાલો લઈ જો. હાલો ખમણ હાલો ખમણવાળા. ખમણવાલા કેમ લાગ્યા ખમણ? ખમણ બધાય બહુ ખાધા. હા. આવી ગઈ. હા બપોરે રસ પૂરી રોટલી આનંદ કરવાનો છે. બધાને આનંદ કરવાનો છે. એ ભરત કેમ લાગ્યા ખમણ? કેમ હતા? ભાઈ અત્યારે અહીંયા રહેવાની મજા આવે એવું છે સારા સારું હા યા અહીંયા અવાય બીજી વાર હા તમારી હારે તાલડાના બધા માણસો છે. એમાં ફાવી ગયા છીએ. સુરતના ખમણ છે તાલડા કરો એલા ભાઈ ટાકુડાના મરચા હા એ મરચા નો કહેવાય, ટાકુડાની બટ્ટીની મરચી. બરોબર સેટ થઈ ગયો કપા કાંઈ હવે તો બોલાતું તો મોટા મોટું ખમણ કાઢ્યા તો કેમ જો મોજ આવી ગઈ? એટલે અર્જુન નામ ઉતાર અર્જુન રખડે નામ આડીડાના કુંદો થઈ નહીં કરવા જ નહીં
ધરમસિંહભાઈ બાવળી થઈ જતા ને કુંભર લઈ જાય એમ જ છે વળવી રોવે ને કુંભર નહીં ચાલે કુંભર લઈ જવા વાળા પીડ્યા હું ગાંડી હોય ને લઈ જાય હારા નથી મળતા આ તો વળી અમારે કઈ કોઈ નથી આવ્યું વારા ન આવત અંદર મૂકી દો અહીંથી મૂકી દે આની વાહે આ મયુર શાક મંગાવે ને પછી વીસ કે કેવું બનાવી ધ્યાન રાખે બોલો શાક તીખું બહુ નહીં કરતા હો અગર રસોઈને પૈસા નહીં મળે દેશી મરચા નહીં નાખતા દેશી મરચું છે પટ્ટીનું જો કોઈ વાંધો નહીં. ચાલો જાલમુડી ખાવા. ભેળ બતાવો હા અલા ગ્રાન્ડ ભેળ હાલો ભેળની ડીશ કરો હસમુખ એલા એટલું હાલો જાલમુડી મિલે લાંબુ જો અહીંયા કરીને કામ આમ જોઈ કરીને જતા એમાં બંડલ આખા પીડા હાલો વેચમાં છે બેન ને દડુ ભેળ ખાધી લ્યો